નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારા વિડીયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, જ્યારે સૂર્ય આકાશમાં તેજસ્વી રીતે ચમકવા લાગે, ગરમ પવન ફૂંકાવા લાગે અને બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળે, ત્યારે આપણને એક ઋતુનો અનુભવ થાય છે, જે ઋતુનું નામ છે ઉનાળાની ઋતુ। ઉનાળો એટલે તડકો, ગરમી અને ગરમ પવનની ઋતુ। પરંતુ ઉનાળો માત્ર ગરમી જ લઈને આવતો નથી, તેની સાથે કેરી, તરબૂચ, શક્કરટેટી, ઠંડી છાશ અને ઉનાળાની રજાઓની મીઠી યાદો પણ લઈને આવે છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું ઉનાળાની ઋતુ ક્યારે આવે છે, તેની વિશેષતાઓ શું છે, ઉનાળામાં પ્રકૃતિ અને લોકોના જીવન પર કેવી અસર થાય છે અને ગરમીથી બચવા માટે શું કાળજી રાખવી જોઈએ। તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના શરૂ કરીએ આજનો આપણો સુંદર વિષય, ઉનાળાની ઋતુ। ઉનાળો ભારતની મુખ્ય ઋતુઓમાંની એક છે। સામાન્ય રીતે માર્ચ મહિનાથી ઉનાળાની ઋતુ શરૂ થાય છે અને મે-જૂન સુધી ગરમીનો અનુભવ થાય છે। ઉનાળામાં સૂર્ય ખૂબ તેજસ્વી હોય છે અને દિવસ દરમિયાન તાપમાન વધારે રહે છે। બપોરના સમયે ગરમ પવન ફૂંકાય છે અને રસ્તાઓ પણ ગરમીથી તપવા લાગે છે। ઉનાળાની સવાર સામાન્ય રીતે સુંદર હોય છે, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધે તેમ ગરમી વધતી જાય છે। બપોરના સમયે લોકો શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહેવાનું પસંદ કરે છે। વૃક્ષોની છાયામાં બેસવાથી ઠંડક મળે છે। લોકો ગરમીથી બચવા માટે છત્રી, ટોપી અને ઠંડા કપડાનો ઉપયોગ કરે છે। ઉનાળામાં નદી, તળાવ અને કૂવાઓનું પાણી ઓછું થવા લાગે છે। કેટલાક સ્થળોએ પાણીની અછત પણ જોવા મળે છે। ગામડામાં લોકો પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરે છે। ગરમીના કારણે ખેતરોની જમીન સૂકી થવા લાગે છે અને ખેડૂતો વરસાદની રાહ જોઈ છે। એમ જ એક પંક્તિ છે, તપતો સૂરજ, ગરમ હવા, ઉનાળો લાવે ગરમીની છાયા। ઉનાળાની ઋતુમાં કેરી, તરબૂચ, શક્કરટેટી જેવા ફળો મળે છે। કેરીની ફળોનો રાજા કહેવામાં આવે છે। લોકો ઉનાળામાં લીંબુનું શરબત, છાશ અને અન્ય ઠંડા પાણીનો આનંદ માણે છે। બાળકોને ઉનાળાની રજાઓ મળતી હોવાથી તેઓ રમવા, ફરવા અને પરિવાર સાથે સમય પસાર કરે છે। ઉનાળામાં ક્યારેક ખૂબ જ ગરમી પડવાથી લૂ જેવી ગરમ હવાની અસર થઈ શકે છે, તેથી બપોરના સમયે બહાર જવાનું ટાળવું, પૂરતું પાણી પીવું અને ગરમીથી બચવા માટે છાયડામાં રહેવું જરૂરી છે। ઉનાળો ગરમીની સાથે આપણને વરસાદની રાહ જોવાનું અને પાણીનું મહત્ત્વ સમજાવવાનું કામ પણ કરે છે। ઉનાળાની ગરમી પછી જ્યારે વરસાદ આવે છે, ત્યારે ધરતી ઠંડી થાય છે અને ચારે તરફ લીલોતરી છવાઈ જાય છે। એક પંક્તિ છે, ઉનાળાની ગરમી ભલે તપાવે, પણ વરસાદની મીઠી આશા જગાવે છે। વધુ માહિતી જાણવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।